એટલે ભાઈ તમારો અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજે પાછા આપણે વાડીમાં આવી ગયા છીએ અને આજે આપણી વાડી વેચાણ થઈ ગઈ છે, પૂરી તરહ છે વેચાણ થઈ ગઈ છે આખી વાડી। અને બાકી તો જોઈ શકો છો આપણી માંડવી વેચાણ થઈ ગઈ છે। તો હજી લીલી સમ માંડવી ઊભી છે, પણ હવે હજી એને અત્યારમાં નહીં વાંધો આવે, પછી ખબર પડશે। બાકી જો આ રીતના લીલી એકદમ હતી ને હવે જોજો, જો આ પાણી જાય છે એ બધું વેચાણ થઈ ગયું છે ને હવે આ પાણી જાય છે, જોઈ લો જો જાય એમાં બધું પાણી જાય છે। આ જો ઠેઠી પાણી બધું વેચાણ જ છે, આપણે વેચાણ જો અહીંથી છે, આપણે કેળું છે ત્યાંથી વેચાણ થઈ જાય આપણે અડધો વરે વાડી। અને ઓણે પણ એવું જ છું છે, જો અહીંયા આસલ તેલ પાણી ભર્યું હોય એટલે સમજી લેવાનું વેચાણ થઈ ગયું। જો આસલ તેલ પાણી ભર્યું છે અહીંયા। બાકી તો આ રીતના જો આપણે માંડવીને એવું બધું છે, અને જોઈ શકો છો તમે, જોઈ લો આપણે અત્યારમાં ખેતરમાં છીએ, પણ પવન મસ્ત આવે છે, તડકો કાઢે તો કંઈક વાહરે વાડીમાં, બાકી તો કંઈ વાહર છે નહીં ને આ રીતના છે આપણે વાડીમાં। બાકી તો જો મસ્ત મજાનો વરસાદ તો પડી ગયો છે, હવે પાછો થોડાક દી રહી જાય તો સારું પડે, નકર રેડી થઈ જાય, નકર પાછું આપણે માંડવી ને બધું રેડી થઈ જાય ને રીંગણી ને એવું બધું। બાકી વરસાદ ભૂકા કાઢી નાખ્યા હોય ને પછી થોડોક ખરાડ પડી જાય, એટલે કે 4-5 દી 6-7 દી એમ વરસાદ ન આવે એટલે પાછું આપણે વાડીમાં મસ્ત થઈ જાય, પછી પાછા વરસાદની જરૂર પડે એટલે આપણે પાછા કહીએ વરસાદ ભગવાનને આવવા દે। બાકી બહુ વરસાદ હોય તો આપણે ભગવાનને કહીએ વરસાદ હવે રહી જાય તો સારું, રહી જાય તો સારું, અને ન આવતો હોય તો કહીએ હવે આવે તો સારું, આવે તો સારું, એ રીતના છે આપણે એક સાઈડ ભગવાનને ફાવવા ન દે, બસ એ આપણું સાચું હોય એમાં। બાકી તો જો આ રીતના બધે વેચાણ થઈ જશે ફૂલમ ફૂલ એકદમ, ને અહીંયા તો આપણે વરે થાય જ છે ને અહીંયા જો અહીંયા છે ને એટલામાં કંઈક આપણે પહેલાં હીર ફૂટતી, જો અહીંયા એટલામાં કંઈક પહેલાં હીર ફૂટતી, પછી અહીંયા તક જ હશે, કેમ કે જો અહીંયા પાણી ભર્યું છે, જો આમ બધે પાણી ભર્યું છે જો છે, એટલે એટલામાં તે ખીર ફૂટતી, વિચારે તો આ બધું ઓલું કરી નાખું આપણે ઉથલ પાછળ જે ન દેખાય। બાકી જો હવે અહીંયા હું વેચાણ છે એ તમને પ્રૂફ કરું, જો અહીંયા જો પાણી જો જાય નથી, મોટર ચાલુ નથી કાંઈ, પણ જો પાણી જાય છે, જો અહીંથી જાય છે ભાઈ, જો અહીંથી પાણી આવે છે એટલે આમ ઉપરલી પાણી આવે આપણે, જો અહીંયા તો વેચાણ વરોવરે થાય જ છે, પણ આ તો કે ઓલું હીર ફૂટેલી છે ગમે દેખાય તો હું તમને બતાવું હીર। બાકી જો અહીંયા તો અમારે વરે એટલામાં પાણી ભરાઈ જ હતું, અને આ વેચાણનું જ પાણી છે, આપણે હાલ્યા એટલે ડોળું થઈ જાય કે। બાકી જો અહીંયા તો ખીર ફૂટતી હોય તો હું તમને બતાવું, પહેલાં ફૂટતી આ બધું, હાલ હવે આપણે એ બધું જાય, ચોખ્ખું પાણી ધીમે ધીમે ભાઈ નીકળતું, એટલે સમજી જાવ હીર જ ફૂટે છે। અત્યારે તો ચોખ્ખું પુલ તો દેખાતું નથી, આમ જો આવે છે એ ફાઇનલ છે, બાકી ચોખ્ખું પુલ આમ પાણી બહાર નીકળે છે જમીન પર એ નથી દેખ, આ રીતના છે। બાકી જો છે અહીંથી નીકળેલું, અહીંથી જાય છે, અહીં જો અહીંથી લગભગ ખીર ફૂટતી હોય, અહીં ચોખ્ખું ફૂલ દેખાતું ને જમીન પાણી બહાર નીકળે જ છે, બાકી આમ પાછું નીકળે છે, અમે નીકળતું નથી તો અહીંથી પાણી જો અહીંથી ધીમે ધીમે પાણી જાય છે, રેડી એમ પાછી વાત છે। બાકી તો જો ગાઈસ આપણે અહીંયા લસણ છે સોંપેલું એવું બધું છે, લસણ ને કોથમરી, પણ હવે તો આપણે ભાગી। બાકી તો જો આ રીતના હતું ને આપણે વેચાણ થઈ ગયું હતું, એટલે હવે પછી જઈએ આપણે એમ આ બધું જઈએ, જોઈ શકો તમે ને આ રીતના હતું, આપણે બધા નાકા ફોડી નાખ્યા છે, એટલે પાણી તો ઊભું રહે જ નહીં, આમ વયું જાય બધું પાણી। બાકી જો
આ રીતના આપણે બધે નાકા ફોડી નાખ્યા છે. એ કોલું નાખું નથી પડ્યું, બાકી આ બધા નાકા ફોડી નાખેલા છે ને બાકી તો આ રીતના હતું. ને જો આપણે અહીંયા વાડીએ પાછું આવ્યા છીએ અને આપણે વાડીમાં વેતું વરહોવરે થઈ જાય બહુ વરસાદ પડે તો. ને ઓને એમ કહેતા બધા કે આપણે ગુજરાતમાં વરસાદ ઓછો થાય આપણે વરસાદ ઓછો થાય, પણ અહીંયા તમે જુઓ વેચાણ થઈ ગયું. બધા કહેતા કે વરસાદ ઓછો થાય ને આમ થાય ને તેમ થાય ને, એ આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. આ બધું ખોટું છે, એ બધી રીતના છે. બાકી આપણા હાથમાં થોડું છે વરસાદ કેટલો થાય આ રીતના છે. બાકી જો અહીંયા હજી આમ જોવા પાણી ને ભર્યું બધે ખેતરોમાં, એટલે એમ આપણે પૂરતી વરસાદ થઈ જાય તો ભગવાનની દયા, બીજું તો શું. બાકી જો અહીંથી પાણી જાય, જો આ વેચાણ છે અહીંથી, આ બધું અહીંથી પાણી બહાટી જાય જોઈએ, પછી અહીંથી જાય એમ બધે લે વાત પૂછોમાં એટલું પાણી જાય, જો અહીંથી જાય એટલે એમ. હવે આપણી વાડી વેચાણ થયું, હવે અગિયારથી ઓલું થાય કંઈ નક્કી નહીં. હવે પાણી સુકાય એમ કે આ બધા કેરા આમાં બધે ભર્યું જ છે પાણી, તે ખાલી જ નથી. આ રીતના છે, એ ખાલી હોય તો કંઈક થાય ને, આ તો તે ખાલી જ નથી. વરસાદ તે દી આવ્યો હતો શુક્રવારે, પણ કોસરા કાઢીને વયો ગયો. બાકી જો આપણે ડોડા ને એવું બધું મસ્ત મજાનું થઈ ગયું છે એકદમ ફૂલ. જો અહીંથી પાણી કેટલું રહે, ઓહો આ ધોરીએ શરૂ જ રહે પાણી, કેમ કે આમથી આવ્યા કરે. જો છે આપણે કવા ફરતે તો કવાની હાલત શું છે, કવા ફરતે પાણી ભર્યું છે રેડી, તો કવો તો રેડી જશે ને. આ આપણો કવો છે અહીંયા, બાકી જો આ પાણી પીર્યું આમ તો જો ઓહો. તો હવે આ કવામાં શું હાલત હશે વિચાર કરો તમે. જો અહીંયા જો આપણો કવો, આ જો આપણો ઓણ કવો ભરાણો છે એટલો, કોઈ વર્ષે નથી ભરાણો કવો એટલો, કેમ કે નહીં કવો વરોવરે ભરાય, પણ આપણે આ ઓલી 3 ઇંચની દેખાય ને જો આ છે ને એની નીચે એ હોય એકાદો હાથ, બાકી ઓણ ભરાણો કવો હો ભાઈ. ફાઇનલી મસ્ત કવો ભરાઈ ગયો છે, આખો આમ આચે પી લે એમ કવો ભરાણો. બાકી તો જો આ રીતના, કેમ કે તે પાણી એટલો વરસાદ આવ્યો ને કે વાત પૂછોમાં. જો અહીંયા કવા ફરતી સારે ફરતી પાણી જ ભર્યું તો પછી તો શું થાય કહો. આમ તો જો આપણે નગર કાલે આખો દી મોટર ચાલુ કરી હતી, 8-9 કલાક મોટર ચાલુ કરી હતી, પણ તોય એટલો કવો ભરાણો ને, કેમ કે પાણી બાજુમાં બધે ભર્યું છે તો કવો શું કરે કહો બિચારો. બાકી જો આ રીતના હતું. પારખલિયા હોય તો આ જો શંખ જેવું માથે અને પીઠમાંથી શંખ જેવું હોય ને આ રીતના છે કંઈક, જોઈ લો. અહીંયા મસ્ત મજાનું આ શું છે, કોઈને ખબર હોય તો જરી કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની, અને શું કહેવાય આનું નામ શું છે. બાકી તો આ રીતના હતું. ને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કાલે નવા બ્લોગમાં મળી. ચાલો બધાને જય માતાજી.